અને હાલ તો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યાં ઉમેદવારી પત્ર ભરવા માટે 11/4/26નો સમય આપવામાં આવ્યો છે, એટલે કે 11 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી શકાશે. ચકાસણી 13મી એપ્રિલે થશે. સાથે પરત ખેંચવાનો સમય 15/4નો આપ્યો છે. મતદાન 26 એપ્રિલે યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 28 એપ્રિલે મતગણતરી એટલે કે પરિણામ સામે આવશે. આખરે કોણ સત્તામાં આવે છે, મનપામાં આખરે કોણ સત્તા પર આવે છે તેની ખબર 28મી એપ્રિલે પડશે. અને હાલ તો રાજ્ય ચૂંટણી પંચે એલાન કરી દીધું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું, જેમાં તમામ તારીખો આપી દેવામાં આવી છે. જાહેરનામું 6 એપ્રિલે પ્રસિદ્ધ કરવામાં આવશે. તે બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે 11/4/2026 એટલે કે 11 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે 15 એપ્રિલ સુધીનો સમય રહેશે. મતદાન 26મી એપ્રિલે યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની તમામ બેઠકો માટે, તમામ વોર્ડ્સ માટે 26 એપ્રિલે મતદાન યોજાશે અને તેનું પરિણામ 28મી એપ્રિલે આવશે.